કાશ્મીર ખાતે આતંકવાદીઓની બર્બરતાના વિરોધમાં જંબુસરમાં સમસ્ત કાછિયા પટેલ ગણેશ મંડળ તથા હિન્દુ સમાજ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કાશ્મીર ખાતે આતંકવાદીઓએ બર્બરતાપૂર્વક 26 જેટલા નિર્દોષ નાગરિકો પર્યટકોની હત્યા કરી છે અને કેટલાય ઘાયલ થયા છે। ત્યારે સમસ્ત કાછિયા પટેલ ગણેશ મંડળ તથા હિન્દુ સમાજ દ્વારા ટંકારી ભાગોળ ખાતે 2 મિનિટનું મૌન પાડી મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમાં જિલ્લા મંત્રી કૃપા દોશી, શહેર પ્રમુખ મનન પટેલ, નગરપાલિકાના સભ્યો, વિવિધ મોરચાના હોદ્દેદારો, નગર અગ્રણીઓ જીતુ મકવાણા, મહેન્દ્ર સોની, કાછિયા પટેલ સમાજના યુવાનો, નગરના ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા। ભારત એક શાંતિપ્રિય દેશ છે અને વસુધૈવ કુટુંબકમમાં માનનારો દેશ છે, પણ સાથે સાથે ભારત એમ પણ માને છે કે અમે કોઈને છેડતા નથી અને જો અમને કોઈ છેડે તો અમે એને છોડતા પણ નથી। અને આ ગીતાનો સંદેશ આપનાર કૃષ્ણની ભૂમિ છે, એટલે અમને અમારા માનનીય પ્રધાનમંત્રી મોદીજી, ગૃહમંત્રી અમિત શાહજી અને અમારી લશ્કરી સેના પર પૂરો વિશ્વાસ છે। આ જે હત્યા થઈ છે એનો બદલો અમે વળતો જવાબ પૂરા વિશ્વાસથી છે અમને કે સરકાર આપશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।